પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લામાં પ્રદેશ પ્રમુખના આગામી પ્રવાસને અનુલક્ષીને લખણપુર અને ફતેપુરામાં મહત્વની બેઠકો યોજાઈ। બેઠકોમાં પંચાયતના સભ્યો અને હોદ્દેદારોએ રણનીતિ ઘડી। ગુજરાત રાજ્યના માનનીય પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના આગામી તારીખ 29મી માર્ચના રોજ દાહોદ જિલ્લાના પ્રવાસને અનુલક્ષીને આજરોજ બે મહત્વપૂર્ણ પૂર્વ તૈયારી બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રદેશ મંત્રી શંકરભાઈ અમલિયારની વિશેષ ઉપસ્થિતિમાં બેઠકો જિલ્લા પંચાયતની લખણપુર અને મોટી રેલ પૂર્વ ફતેપુરા બેઠકો પર યોજાઈ હતી। પક્ષના અગ્રણી નેતાના પ્રવાસને સફળ બનાવવા અને તે અંગેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે સ્થાનિક સ્તરે આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર પ્રથમ બેઠક જિલ્લા પંચાયતના સદસ્ય અને ગુજરાત પ્રદેશ અનુસૂચિત જનજાતિના મોરચાના ઉપાધ્યક્ષ પ્રફુલભાઈ ડામોરના નિવાસસ્થાને મળી હતી, જ્યારે બીજી બેઠક જિલ્લા પંચાયતના સદસ્ય ભારતીબેન પારગીના નિવાસસ્થાને સંપન્ન થઈ હતી। આ બંને સભાઓમાં આગામી કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવી, કાર્યકર્તાઓનું માર્ગદર્શન કરવા અને સંગઠનાત્મક જવાબદારીની વહેંચણી કરવા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ મહત્વની પૂર્વ તૈયારીઓ બેઠકમાં જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠનના વિવિધ હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના સંયોજકો સહિત મોટી સંખ્યામાં અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આગામી 29મી માર્ચના પ્રવાસ દરમિયાન પ્રદેશ પ્રમુખ દ્વારા સ્થાનિક સ્તરે પક્ષના માળખાને વધુ સુદૃઢ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવશે, જેના પગલે સ્થાનિક નેતૃત્વ અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે।